રાવણ પાસે ભૈયા કેટલો પૈસો હતો, કેટલી સંપત્તિ હતી, એનો કોઈ અંત નહીં. પણ અંત ત્યાં આવ્યો, રાવણને મનમાં વિચાર આવ્યો, મારી પાસે બધું જ છે, એક વસ્તુની કમી છે, મારી પાસે મહાદેવ નથી. આટલા મોટા સુવર્ણ લંકામાં મહાદેવ નથી તો એ શું કામ? સોનાની લંકા છોડીને રાવણ કૈલાસ પર્વત પર જાય અને ભગવાનને કે ભગવાન તમે કૈલાસ છો, હું તમને ત્યાં રાખીશ, તમારી બધી રહેવાની વ્યવસ્થા કરીશ. અહીં જેવું આર્ટિફિશિયલ કૈલાસ ત્યાં ઊભું કરી આપે છે. બોલો જય શ્રી કૃષ્ણ. ભગવાન કે કૈલાસ ક્યાંય ના જાય, કે ભગવાન તમે નહીં જાઓ તો આ કૈલાસ ઉઠાવી લઈ ગઈશ. અને રાવણમાં એટલી બધી બળ હતું કે આખું કૈલાસ ઉઠાવવાનો ટ્રાય કર્યો. આખું કૈલાસ ભગવાન રાવણ ઉઠાવ્યો. અને મહીપાદાઘાતા ધૃત સહસા સંશય પદમ, એક પગનો અંગૂઠો જે અડાડ્યો ત્યાં રાવણ અંદર દબાઈ ગયો પર્વતની અંદર. અને ગુસ્સામાં એમણે જે સ્તોત્ર ગાયું એ ભગવાનનું ભક્તિમય સ્તોત્ર તાંડવ સ્તોત્ર. એ ભક્તિમાં ગાયેલી સ્તુતિ છે, પણ ક્રોધયુક્ત ભક્તિમાં ગાયેલી છે. ક્યારેક ક્યારેક ભગવાન પર આપણે ગુસ્સો પણ ભગવાન આવું કેમ કરે છે, ક્યારેક આપણે ભગવાનથી અપસેટ પણ થઈએ. પણ ભગવાનથી નારાજ થવું, ભગવાનને પ્રેમ કરવું, ભગવાનની આગળ રડવું એ ભગવાનની ભક્તિ છે. એ હું નહીં, એ આપણા ભાગવતમાં લખ્યું છે. એક પ્રસંગોમાં આગળ ભક્તિની વ્યાખ્યાઓ આવશે. 3 માર્ગ બતાવ્યા, જ્ઞાન માર્ગ, કર્મ માર્ગ અને ભક્તિ માર્ગ. 2 માર્ગની વાતો મૂકી દીધી. હવે 3જા માર્ગનો પરંપરાની વાત આગળ ચાલી. ભક્તિ માર્ગ કોને કહેવાય, ભક્તિ કેવી રીતે કરવી? તો જવાબ આવ્યો કે ગમે તે રીતે જીવનું મન પરમાત્મામાં લાગે એ જ ઉત્તમ ભક્તિ. પણ મારી પાસે સમય નથી, મારી પાસે કેવળ 7 દિવસ છે, એવું કંઈ કરો કે જેથી મારું મન ભગવાનમાંથી કરશે. એટલે કીધું કે એ નવધા ભક્તિમાં પણ અલગ અલગ ભક્તિ દેખાડી છે. ભગવાનના પગની સેવા કરવી, ભગવાનને રોજ અર્ચન કરવું, બિલ્વપત્ર અથવા તો તુલસી પત્ર અથવા તો પુષ્પ અથવા તો અક્ષર ચડાવવા, એ ભગવાનની અર્ચન ભક્તિ. ભગવાનના મિત્ર બનીને રહેવાનું, ભગવાનના દાસ બનીને રહેવાનું. પણ મહારાજ આ 8 ભક્તિમાં મારે સમય જોઈએ જે મારી પાસે નથી. તો આ 9 ભક્તિમાંથી સૌથી ઉત્તમ માર્ગ બતાવ્યો કથા માર્ગ. શ્રવણ કરવું, ભગવાનની કથા સાંભળો એટલે મન ભગવાનમાં લાગેલું રહે. મન ભગવાનમાં લાગેલું રહે એટલા માટે હવે સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને નિરંતર કથા સંભળાવે છે. સાંભળો ઋષિ મુનિઓ, તમે મને પ્રશ્ન કર્યા હતા 6 પ્રશ્ન. એ 6 પ્રશ્નના જવાબમાં છે શ્રીમદ ભાગવત. એ સુખદેવજી મહારાજે પરીક્ષિત રાજાને જે આખી જ કથા સંભળાવી હતી 7 દિવસમાં, એ કથા મેં ત્યાં બેસીને સાંભળી હતી. હવે હું કથા તમને કહું, તમે ધ્યાનથી સાંભળો. તમને તમારા પેલા 7 પ્રશ્નોનો જવાબ, 6 પ્રશ્નોનો જવાબ પાછો મળી જશે. એટલે હવે ફરતી કથા પાછી ભાગવત ઉપર આવી. બોલો ભાગવત ભગવાન કી